મહેસાણા બાયપાસ હાઈવે ઉપર વિરમગામ રેલવે લાઇન ઉપર બનેલા પુલમાં ખામી સર્જાવા લાગી છે। શહેરના ફરતે પશ્ચિમ દિશામાં 7 વર્ષ પહેલા બનેલા બાયપાસ હાઈવે બન્યો ત્યારથી વિવાદમાં સંપડાયેલો છે। આ સ્થિતિમાં વિરમગામ રેલવે લાઇન ઉપર બનેલા પુલમાં 2 જોઈન્ટ વચ્ચે અંતર બહુ વધી ગયું છે। પુલનું નિર્માણનું કામ થાય ત્યારે પુલ પિલર ઉપરના સ્લેબમાં જોઈન્ટ મૂકવામાં આવે છે, પરંતુ બાયપાસ હાઈવે ઉપરના આ પુલના લગભગ તમામ જોઈન્ટમાં અંતર એટલું વધી ગયું છે કે નાના વાહન ચાલક ગમે ત્યારે અકસ્માતનો ભોગ બની શકે છે, જેને કારણે વાહન ચાલકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। આના માટે ડેફિનેટલી કોન્ટ્રાક્ટર જ જવાબદાર છે। જે પ્રમાણેના હમણાં જ 2 એક્સિડન્ટો થયા છે અને એક એક્સિડન્ટ આ ઢાળ ઉતરતા જ એક દીકરો કોઈકને માતાનો દીકરો બિચારો ગુજરી ગયો છે અને અત્યારે હાલ આ ઘોર બેદરકારી છે અને કોન્ટ્રાક્ટરને ખૂબ જવાબદાર ગણું છું। જે પણ આના કોન્ટ્રાક્ટરો જે એમના લાગતા વળગતા હોય એમને આ તાત્કાલિક આ કરવું જોઈએ, નહીતર આવનારા સમયની અંદર ગોજારો અકસ્માત થવાની શક્યતા છે। અત્યારે જે પ્રમાણેના જે 2 મોટી ક્રેક 1 ફૂટ જેટલી મોટી ક્રેક થઈ ગઈ છે એની અંદર 2 વ્હીલર ચલાવવા વાળા અને 3 વ્હીલર રિક્ષા એવા કોઈક ને કોઈક જગ્યાએ અહીંયા ફસાઈ જઈને મોટું એક્સિડન્ટ થઈ શકે એવી શક્યતા છે। ના, આ એકચ્યુઅલી મારા ધ્યાન ઉપર હમણાં જ આવ્યું છે અને મેં હજી સુધી એનું કોઈ ધ્યાન દોર્યું નથી। આપે જે પહેલ કરી આપને અભિનંદન અને ધન્યવાદ આપું છું।